શ્રીરામ પ્રેક્ષાગૃહમાં આયોજિત ફિલ્મી શ્રીરામ લીલા ભારત સહિત દેશ વિદેશના ભક્તો માટે બની આકર્ષણનું કેન્દ્ર। અયોધ્યાના શ્રીરામ પ્રેક્ષાગૃહમાં ફિલ્મી કલાકારો શ્રીરામની ગાથાને પોતાની અદાકારીથી જીવંત કરી રહ્યા છે। અહીંની ફિલ્મે શ્રીરામ લીલા દેશ વિદેશના શ્રીરામ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે। શ્રીરામ લીલાનું દૂરદર્શનની સાથોસાથ ઓનલાઈન પ્લેટફોર્મ પર જીવંત પ્રસારણ થઈ રહ્યું છે, જેને દર્શકોનો અઢળક પ્રેમ મળી રહ્યો છે। 3 દિવસમાં જ ઓનલાઈન પ્લેટફોર્મ પર 41 કરોડ દર્શકોએ શ્રીરામ લીલા જોઈ અને રેકોર્ડ સર્જાયો। વિશ્વના 40 દેશોમાં 26 ભાષાઓમાં તેનું પ્રસારણ થઈ રહ્યું છે। ફિલ્મી શ્રીરામ લીલા સમિતિના અધ્યક્ષ સુભાષ મલિકે જણાવ્યું કે અયોધ્યામાં ફિલ્મી કલાકારોની શ્રીરામ લીલા 2020માં શરૂ થઈ હતી। ઓનલાઈન પ્લેટફોર્મ પર દર વર્ષે દર્શકોની સંખ્યા વધતી ગઈ। ગત વર્ષે 40 કરોડ લોકોએ શ્રીરામ લીલા ઓનલાઈન નિહાળ્યાનો રેકોર્ડ સર્જાયો હતો। આ વર્ષે 3 જ દિવસમાં આ રેકોર્ડ તૂટી ગયો। આશા છે કે આવતા વર્ષે આંકડો 50 કરોડને પાર પહોંચી જશે। દૂરદર્શન પર અત્યાર સુધીમાં 22 કરોડ, યુટ્યુબ પર 17 કરોડ તથા અન્ય પ્લેટફોર્મ્સ પર 3 કરોડ લોકોએ શ્રીરામ લીલા જોઈ। મલિકે ઉમેર્યું કે શ્રીરામ લીલા શરૂ થાય ત્યારે પ્રારંભના 2-3 દિવસમાં જ દર્શકો ઝડપથી જોડાઈ જાય છે અને આ દર્શકો છેક સુધી યથાવત રહે છે। એ પછી નવા દર્શકો બહુ ઓછા જોડાય છે। દેશ વિદેશમાં અંદાજે 5000 જેટલી યુટ્યુબ ચેનલ્સ, 70 સેટેલાઇટ ચેનલ્સ પરથી રામલીલાનું પ્રસારણ થઈ રહ્યું છે। રોજ સાંજે 7 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી જીવંત પ્રસારણ કરવામાં આવે છે। खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।